અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા. હવે આ ભાઈને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ. તમારું નામ? અરવિંદભાઈ ગામ? હળમતિયા. આજે આપણે પહેલો દિવસ છે ને એક્યુપ્રેશરનો. હવે તમને શું તકલીફ હતી? મારું શરીર જકડાઈ જતો. એક સાઈડ આખી જકડાઈ જતી. અને કેટલા સમયથી? 4 વર્ષ. 4 વર્ષથી. ટૂંકમાં 4 વર્ષથી આ દવા ચાલુ છે. હા. તો એમાં ફાયદો કાંઈ? દવાથી કાંઈ ફાયદો નથી. કાંઈ ફાયદો નથી. અને આ પ્રોબ્લેમ 4 વર્ષથી આ કેવી રીતે થયો હતો? ઓપરેશન કરાવ્યું હતું, નસ દબાતી હતી. હા. ઓપરેશન ફેલ ગયું અહીંયા. તો ઓપરેશન ન થયું, નસ ખુલી નહીં? હા. હતું એવું ને એવું રહ્યું? હતું એવું. એમાં કાંઈ ફેરફાર ન થયો ને અત્યારે વધતું ગયું. હા, વધતું. હવે આજે આપણે એક્યુપ્રેશર કર્યું, હા. તમને હાથમાં મુવમેન્ટમાં કેવું લાગે? આમાં તાકાત આવી જશે. નકર આ ન થતું ને? ના. હાથ અધર કરો હવે પાછો. આમ થતો તો આ થતું. આમ આમ ફરક લાગે ને? ફરક લાગે. ફ્રી આવી રીતે ન થતો. આવું નથી. પછી પગમાં ટૂંકમાં આ એક સાઈડ આખી તકલીફવાળી હતી, જમણી સાઈડ. તો આજે સારું લાગે હે? આજ હાલ. પહેલો દિવસ છે. હવે અહીંયા તમે કેવી રીતે આવ્યા? હું મારા ઘરના જાય ને કામે, હા એના ભાઈ ઓળખતા છે. હા. એના સરનામું દીધું. એને મોકલા અહીંયા. એને ભાઈ. તો બરાબર લાગે છે? ફાયદો થયો એવું લાગે? ફાયદો થયો. પહેલો જ દિવસ, કાંઈ દવા નહીં, કાંઈ નહીં, ખાલી એક્યુપ્રેશરથી. હવે કાલે જોઈ કેટલી તકલીફ છે, શું છે, કેટલા સમય પાછી આવે છે, કેટલો ફાયદો છે. જય દ્વારકાધીશ.